આજ આપણે જવાનું છે સિમરવાડા રાજસ્થાન કસ્ટમરને ડ્રોપ કરવા. આપણા અસરવાથી જ પિકઅપ હતું એટલે ફટાફટ કસ્ટમરને પિકઅપ કરીને નીકળી ગયા આપણે સિમરવાડા બાજુ. પછી પહોંચી ગયા આપણે દેગામ થી નહીં જવાય અને હિંમતનગર બાજુ થી નહીં જવાય, પણ દેગામ વાળો રૂટ આપણે ટૂંકો પડે. ધીમે ધીમે હાલતા હાંજ પડી ગઈ. હંસુરા ગામ પહોંચીને એક ચા ઠપ કરી લીધી. નીકળી ગયા પાછા આપણા સફરમાં. આવી ગયા પછી આપણે મોડાસામાં. એના પછી આપણે ગુજરાતની બોર્ડર આવી ગઈ. પછી આવી ગઈ રાજસ્થાનની બોર્ડર. અહીંયા તો કોઈ ચકલું નથી ફરક. પછી આવી ગયા આપણે સિમરવાડા ગામમાં, પણ આપણે હજી એનાથી આગળ થોડુંક જવાનું. પછી આવી ગયા કસ્ટમરના લોકેશન ઉપર, પણ અહીંયા પહોંચવું એટલું હેલું નતું, કેમ કે ગામડાના રોડ બહુ ખતરનાક હતા. હમણાં રિટર્ન નીકળ્યું ને ડ્રોપ કરીને એટલે બતાવું. જોઈ લો કેવો સુમસાન રોડ છે. અહીંયા કણે બધી રીતના આપણે કમ્પ્લીટ જ હાલવું પડે. આપણે આપણી સેફટી પહેલા. ગમે ત્યારે અહીંયા મોરો થઈએ કે કોઈ બી. આ બાજુના ગામડાનું નામ તો નહીં લઉં, પણ આ બધા એરિયા બહુ રિસ્કી છે, એટલે ભાઈ ચેતતા નર સદા સુખી. જો ખાલી આપણા એકની ગાડી ચાલે છે, આગળ કોઈ ગાડી નહીં, પાછળ કોઈ ગાડી નહીં, આજુબાજુમાં નકરા ખેતર ને ફૂલ અંધારું, અને એમાં હું પાછો એકલો. બંકો નો બીઆયો, મોટી વારીને જે ચપલું દબાવ્યું ને સીધો બોર્ડરે પહોંચી ગયો. ગુજરાત બોર્ડરે આપણી આખી ગાડીની ચેકિંગ થઈ. આ કઈ માલબાલ તો લઈ જતો નથી ને? મેં કીધું માલબાલ શું, હું માંડ પહોંચ્યો છું. ગાડીનું ચેકિંગ થઈ ગયું, પછી મને જવા દીધો. મને કે આ ધોકો હું કેમ રાખ્યો? મેં કીધું કોક ક્યાં મને હબોડે તો તમે થોડી વચમાં આવવાના હો. મારે તો મારી સેલ્ફ ડિફેન્સ માટે કઈક તો રાખવું ને. તો મને કે ના સાચી વાત છે, જાઓ. અને રસ્તામાં ભાઈ લગન હાટું તો આખો રસ્તો બ્લોક કરી દીધો. અને પછી આપણે પહોંચી ગયા મોડાસા. અને જે મોડાસા થી ઉડાડીને તે સીધો દેગામ પહોંચી ગયો. અને રસ્તામાં આયલો જતો હતો ને તે વિચાર કરતો હતો, અરું ગરીબ છું તો કેવો ગરીબ છું. નથી ભૂખે મરતો કે નથી રૂપિયા વાળો. હપ્તા ટાઈમે ભરાઈ જાય છે, ખાવાય ટાઈમસર મળી જાય છે. ગરીબ છું તો શું કેવો? હા ગયો એલા જે હોય જીવતો તો શું ને. અને પછી આપણે પહોંચી ગયા આપણા અમદાવાદમાં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ.